તો વાત હવે દક્ષિણ ગુજરાતની, જ્યાં સુરતમાં સતત વરસાદી માહોલ, કારણ કે ત્યાં રેડ એલર્ટ એક તરફ આપવામાં આવ્યું છે અને બીજી તરફ આ રેડ એલર્ટની વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। તો આ તરફ જે પ્રમાણે માહિતી આપવામાં આવી છે, એક તરફ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, આણંદમાં પણ એ જ પરિસ્થિતિ દેખાઈ અને હવે બાદ સુરતની કરીએ તો ત્યાં સુરતમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલ જામતાની સાથે જ સુરતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અશ્વિની કુમાર સુમશાન નજીક ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી। સુરતમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી છે। મુસળધાર વરસાદથી અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા છે। પાંડેસરાના પંચમુખી મંદિર પાસે પણ ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત। ભારે વરસાદના કારણે સુરતમાં અનેક સ્થળો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। મેઘરાજાની તોફાની બેટિંગ દેખાઈ છે। જનજીવન ફરી પ્રભાવિત। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। દિવેશ, સવારથી સતત આપ અપડેટ આપી રહ્યા છો, કેવો માહોલ છે અત્યારે, કયા એવા વિસ્તારો છે જે સૌથી વધુ પ્રભાવિત થયા? બિલકુલ લવલીન, જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અત્યારે જોઈ શકાય છે અમે સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે પહોંચ્યા છે। આ સાયબર ક્રાઇમ પોલીસ મથકની જે આખી શેરી છે તે આખી શેરીમાં ઘૂંટણસમું પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને આ પાણીને કાઢવા માટે થઈને હાલમાં સુરત મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સાયબર ક્રાઇમ પોલીસ મથકની આ જે ગલી છે તે ગલી અત્યારે હાલ ત્યાં ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। અત્યારે જોઈ શકાય છે પોલીસ અધિકારીઓ જે છે તે ઉપરના માળે જતા રહ્યા છે, કારણ કે નીચે છે તે પાણી ભરાઈ ચૂક્યું છે। ત્યારે હાલમાં આ ગલીની વાત કરીએ તો આ શેરીની અંદર જે પ્રકારે પાણી ભરાયું છે, પાલિકા કર્મીઓ છે સતત કામ કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણી ભર્યા છે તે કાઢવા માટે। પરંતુ હાલમાં જે પ્રકારે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત છે તે સુરતમાં થઈ ચૂકી છે અને અત્યારે હાલ આ અઠવાલાઇન્સ વિસ્તાર છે કે જ્યાં પાણી છે તે ભરાયા છે અને પાણી ભરાતાની સાથે જ ક્યાંય ને ક્યાંય જનજીવન પ્રભાવિત થયું છે અને અહીંયા પણ જે પ્રકારે પોલીસ જવાનો જે છે તે અત્યારે પોતે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જવા માટે થઈને બીજા રસ્તેથી પસાર થઈ રહ્યા છે। તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા જે છે તેમની ટીમ અત્યારે અલગ અલગ જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હોય તે તમામ વિસ્તારોની અંદર તાત્કાલિક પહોંચ્યું છે અને પાણી કઈ રીતે કાઢી શકાય તે માટે થઈને જેસીબીની મદદ લેવામાં આવી રહી છે અને એક બાદ એક અલગ અલગ ગટરો જે છે તે ખોલવામાં આવી રહી છે, જેથી કરીને પાણીનો તાત્કાલિક નિકાલ કરી શકાય। કારણ કે જે પ્રકારે સતત ને સતત ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે, તો સાથે સાથે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ કામે વળગ્યા છે કે આ વખતે જે પ્રકારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ કોઈ જગ્યાએ પાણી ન ભરાય અને તાત્કાલિક પાણી ભરાય તો તેનું નિરાકરણ કઈ રીતે કરી શકાય તે માટેની કામગીરી છે તે હાલ સુરતમાં હાથ ધરવામાં આવી છે અને શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ પર આ રીતે કામગીરી છે તે પાલિકાના કર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જેસીબી સહિતની મદદ લેવામાં આવી રહી છે અને અત્યારે પણ જે પ્રકારે શહેરના તમામ એવા વિવિધ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હોય તેવા તમામ વિસ્તારોની અંદર હાલમાં જે પ્રકારે હાલ જે પાલિકાની ટીમ છે તે કામ કરી રહી છે। ત્યારે શહેરભરમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારો છે, ઉધના, પાંડેસરા, વરાછા સહિતના જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાની શરૂઆતને લઈને જ હાલ પાલિકાની ટીમ છે તે કામે લાગી છે। ત્યારે જે પ્રકારે શહેરની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને જ લઈને તંત્ર સાબદું બન્યું છે, કોઈ પ્રકારની કચાશ રાખવા માંગતું નથી અને તેને જ લઈને હાલ વિવિધ વિસ્તારોની અંદર પાલિકાની ટીમ છે તે કામે લાગી છે, પરંતુ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જી બિલકુલ દિવેશ, આભાર સાથે જોડાવા બદલ। અપડેટ લેતા રહીશું। તો અત્યારે આ સુરતની આ પરિસ્થિતિ જુઓ, જ્યાંથી ભારે વરસાદના કારણે ત્યાં પરિસ્થિતિ અત્યારે એવી સર્જાઈ છે કે ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ ગયા છે।